હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે અમે ગામડાની રાતે અમે ગાંઠિયાનો પ્રોગ્રામ કરેલો છે, તો તમે જોઈ શકો છો બધા ગાઈઝ લોકો ગાંઠિયા બધું મસ્ત મસ્ત મજાની મજા આવી ગઈ ગાંઠિયા ખાવાની. તો ચાલો તમે પણ અમારી સાથે ગાંઠિયા. સૌ પ્રથમ તો અમે જઈને પહેલાં તો કાંદાને એવું બધું હતું તેને સમારકામ કર્યું. કાંદા સુધારી અને નાની નાની કટકીની ચિપ્સ પાડી દીધી. ત્યારબાદ આ જે મારા રાજુ અંકલ હતા તે ગાંઠિયાનો લોટ બાંધી રહ્યા હતા. ત્યારબાદ આ બધી જે બચ્ચા પાર્ટી છે તે ઝાંખીને રમાડી રહી હતી અને અમારો બર્થડે બોય છે પિંક કલરના ટી શર્ટવાળો. તમે અને લેમ્પ બેમ્પની બધી સુવિધા કરી અને કમ્પ્લીટલી તૈયાર કરી લીધું છે. હવે મેં બધું લોટ બાંધવા માટે સૌપ્રથમ ચણાનો લોટ તૈયાર લીધેલો છે. એની અંદર સોડા અને અજમા અને બધું નાખી અને થોડુંક પાણી મિક્સ કરી અને આ રાજુ કાકા છે તે સરસ મજાના ગાંઠિયાનો લોટ બાંધી રહ્યા છે અમારે. ત્યારબાદ આ જે ગાંઠિયા બનાવવાના હતા એટલે ચૂલો તો કરવો જ પડે, એટલે નેચરલ ગેસનો ઈંટના પડથા મૂકેલો છે આજુબાજુમાં અને પ્લાસ્ટિકની કોથળી લઈને ચૂલો સળગાવી રહ્યા છે. અહીંયા કેરોસીનની તો કંઈ સુવિધા હોતી નથી એટલા માટે. ત્યારબાદ જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો તાપ થઈ ગયો છે. હવે અમે આ બનાવેલું છે કાંદાની અંદર ખાંડ, લીંબુ, મીઠું, જીરું, ચટણી બધું મિક્સ કરી અને સરસ મજાનું કાંદાનું ચૂરણ બનાવેલું છે. સરસ મજાનો એનો ટેસ્ટ છે, ખાઈ મોઢામાં પાણી આવી જાય એટલો સરસ મજાનો ટેસ્ટ છે અને એની જોઈ અને એના આંગળી ચાટવાની ઈચ્છા થઈ જાય. મસ્ત મસ્ત ટેસ્ટ. ત્યારબાદ ગાંઠિયા હોય એટલે મરચાંની તો ફાઇનલી જરૂર પડે જ તે, એટલે ચીરા પાડી અને ચેકા મારી અને તેલમાં તળી રહ્યા છે મરચાં. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો ગાંઠિયાના સ્પેશિયાલિસ્ટ વણવા માટે મેં બોલાવેલા છે બહારથી. આ છે રાજુ કાકા અને આ બાજુ બેઠેલા છે મુકેશ અંકલ. તે બંને ગાંઠિયા છે તે વણી રહ્યા છે અને હમણાં તેલની અંદર જશે એટલે સરસ મજાનું તેલમાં જો તમે જોઈ શકો છો ગાંઠિયા કેટલા સરસ મજાના ફૂલાઈ ગયા છે. મોઢામાં પાણી આવતું હશે તમને બધાને જોઈને. તો હવે તમે જોઈ શકો છો પપૈયાનો સંભારો કરેલો છે, કાંદા છે, ગ્રીન ચટણી, મરચાં. વાહ, ખૂબ મજા પડી જાય એટલી બહુ મજા આવી ગઈ. તો મોજ ને રોજે રોજ જેવું કામકાજ થઈ ગયું હતું. તમે જોઈ શકો છો આ બધી અમારી ભુવા પરિવારની પબ્લિક છે જે મોજ માણી રહી છે, ગાંઠિયાની મહેફિલનો આનંદ માણી રહી છે. અને ઝાંખી બેનને તો જલસા પડી ગયા છે, વાત જ પૂછવામાં એમ થાય છે ગામડે જ રાખી દેવી છે ને તમારે. જો તમે જોઈ શકો છો એક પીન છે ને એક પીન નથી. આ બધી બૈરાઓ છે તે ગાંઠિયા ખાઈ રહી છે. ત્યારબાદ હવે બધા આગળ જતાં જોઈએ શું થાય છે. તે ચટણી તો એક નંબર હતી, પણ મજા જ આવી ગઈ ચટણી ખાવાની તો. અને એની જ ભૂવા છે તો આજ પડેલો છે અને આ છોકરીને પણ જો એક્સિડન્ટ થયું છે. એ બંને ગાડી લઈને એક્સિડન્ટ થયું તે બંનેને વાગેલું છે. છોકરીને તો ટાંકા પણ આવેલા છે, એવું બધું થયેલું છે. ત્યારબાદ હવે ગાંઠિયાનો હવે એન્ડ ચાલી રહ્યો છે બધો. હવે ફાઇનલી ગાંઠિયા બાઠિયા બધું પૂરું થઈ ગયું છે. હવે જોઈએ ત્યારબાદ હવે જે છેલ્લો ઘણો વધ્યો હતો છોકરીઓનો તે ખાવા બેઠા છે. કાકીને એ લોકો બધા ચુસ્કી મારી રહ્યા છે, એસ કરી રહ્યા છે. વાહ. ત્યારબાદ છેલ્લે લાસ્ટમાં તો બૈરાઓને શું આવે, વાસણ ધોવાનો તો આવવાના જ છે. તો આ મારી બંને આંટી લોકો છે તે વાસણ ધોઈ રહી છે, બકડીઓ સાફ કરી રહી છે. કટેવારો દીધો હતો એટલે પાછળ બધું કાળું કાળું થઈ ગયું હતું, એટલે હવે કટેવારો દઈ દીધો અને મેં વાસણ ઉટકી નાખ્યા હતા. હા, અને હવે તમે લોકો જોઈ શકો છો ફાઇનલી વાડીએથી અમે લોકો હવે ઘરે જઈ રહ્યું છે. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું અંધારું છે ગાંઠિયા પચાવવા. હેલો ગાઈઝ, હવે ફાઇનલી અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. અંધારું પડી ગયું છે, જોઈ શકો છો. હાલો, બાય બાય, આવજો, ગુડ નાઇટ.